સુરતમાં મદ્રેસાઓમાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાના આગેવાન, ઉદ્યોગપતિ અને વેપારીઓએ મદ્રેસાઓમાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે। આ જૂથે ધોરણ 12 સુધી સમાન શિક્ષણ લાગુ કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક શિક્ષણ એક રાષ્ટ્રની નીતિ અપનાવવા પર ભાર મૂક્યો છે। સાથે જ પુલવામા હુમલાનું ઉદાહરણ આપી કહ્યું હતું કે હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને ગોળી મારી હતી, જે કટ્ટર માનસિકતાનું પરિણામ છે। લગભગ 200 થી વધુ લેટર પેડ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। હું ગિરીશ ત્રિવેદી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સાથે અહીંયા અમે બધા કલેક્ટર ઓફિસ સુરતની 600 થી વધુ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો બધા સાથે મળીને જે મદ્રેસાઓની અંદર ધાર્મિક શિક્ષણ અપાઈ રહ્યું છે એ અહીંયા નેશન ફર્સ્ટ, જે ભારતની અંદર રહેવાવાળો દરેક વ્યક્તિ છે એને સમાન શિક્ષણ હોવું જોઈએ અને શિક્ષણ એ કોઈ ધર્મનું સ્પેશિયલ ના હોવું જોઈએ। શિક્ષણ એ જીવનમાં ઉન્નતિ લાવે એ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ। સંકુચિત શિક્ષણ છે, જે સંકુચિત માનસિકતાને લઈને શિક્ષણ ધાર્મિક અપાઈ રહ્યું છે, તેના વિરોધમાં અમે સરકારશ્રીને કલેક્ટરશ્રી મારફત આવેદનપત્ર આપવા માટે અહીંયા ભેગા થયા છીએ। આગળ કયા પ્રકારની આપની રણનીતિ? અમે જો સરકારશ્રી અમારી વિનંતી નહીં માને તો ઉગ્રપણે આનું આંદોલન કરવામાં આવશે, કારણ કે ભારતની અંદર દરેક વ્યક્તિ બંધારણની દ્રષ્ટિએ સમાન હકો પ્રાપ્ત થાય એવી અમારી સંપૂર્ણપણે માંગ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।